રામ રામ ને જેવડવાળા ફેમિલી કેમ છો મજામાં? આપણે પણ મસ્ત મજામાં છે ને. આજે છે ને આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે કે બપોર 2 વાગ્યા પછી, કારણ બપોર પછી બ્લોગ ચાલુ છે. સવારમાં આપણે ટાઈમ મળે ને રહી ગયો ને. વરસાદનો ટાઈમ છે આપણે બરોબર અત્યારે બપોરનો જો બપોર થાય અને વરસાદ ચાલુ થઈ જાય છે. આપણે ધીમી ધારણે ચાલુ થઈ ગઈ છે અત્યારે બપોરને. મેં ગાડી હમણાં લીધી, હમણાં પલ્લી દીધી છે એને ચડાવી દીધી પર ના આને હમણાં વસરીમાં ફાવી ગયું છે. આને નીચે ફાવતું નથી મારે ઉપર નીચે એને વસરીમાં હોવાનું ઉપર હોય પંખો ચાલે અને આને આની કંઈ ફાવે પછી જો તો આરામ કેવો કરે, હલે નહીં એટલે હવે તો એટલો આરામ મારે. ઉપર પંખો ચાલુ હોય ને એને હવા આવતી, નીચે ભાઈ બેઠા હોય એટલે મજા આવે. અમારે તો એમ સીધા ને પાણી ભરવા મળે. વરસાદ ધીમો ચાલુ છે. અને આપણે વડલામાં જો તમને બતાવી દઉં જે એક વડલા ફૂટ બધી મસ્ત ફૂટી ગઈ હવે ને. હવે વડલો આપણે કોળીને થઈ જાય મોટો મસ્તીનો. પાછો હતો ને એવો ને એવો વડલો થઈ જવાનો છે આપણે હવે. વરસાદને બહુ એટલો બધો નથી આવતો, થોડો આવતો ને એ કરે જાજો વરસી જાય તો સારું છે. થોડી ઘણી ગરમીથી રાહત મળે આપણને અને બધું માલને ને બધાને સારું થઈ જાય. ખડબડ બધું થઈ જાય સારું, તો માલ તમે કરવાનું બધું વ્યવસ્થિત થઈ જાય. આપણે માલધારીને તો શું હોય ભાઈ અત્યારે તો માલનું ને એવું થઈ જાય એ જોવાનું હોય ને. ના જો વલાય આવી બેસી ગયા જો વરસાદમાં માલ છે ને કેવા આવીને બેસી ગયા છે. બે પલળતા હશે ત્યાં એવી એ વખત કોઈ દી નથી આવતા. આજ આવ્યા છે એ ઉડી ગયા. લો આજ આવ્યા તો ઉડી ગયા, એ ઉડી ગયા ભાઈ એમ ન ગયા. બાકી તો આપણે ચકલાના માળા અહીં મૂકી દીધા એટલે ચકલા બધા આમાં રહી જાય છે. આપણે એને તો નથી વાંધો આવતો બહુ ચકલાને. તો ધીમે ધારણે ચાલુ થઈ ગયું છે એને સારો વળગી જાય તો કામ થઈ જાય. આપણે બધું વાવ્યું છે બધું હરખોથી ઉગી જાય તો આપણે એક દિવસ જાવું વાડીએ. આપણે બ્લોગ લેવા વાડીએ હું વાવ્યું છું બધું બતાવશું. એક દિવસ જાશું આપણે વાડીને બધું બતાવી દઈશું આપણે કેવું બધું છે અહીંયા. કારણ કે અત્યારે વાવવામાં તો કપાસ તો વાવ્યું છે, બીજું હું વાવ્યું છું બધું બતાવશું. ત્યાં જાઉં ને ત્યારે તો પાછા આપણે એક દિવસ જાશું ત્યારે ઉતારી લેશું. અત્યારનો વિડીયો અહીં સુધી રાખી હું કન્ટિન્યુ બ્લોગમાં બના રહી જાઉં. પાછા મળશું આગળ તો બ્લોગમાં બના રહી જાઉં. પાણી પીવા અને બધે વાંચતો થઈ ગયું તાણું પાવડે છે ને આપણે પોદલા ભેગા કરી દીધા ને હવે છે ને પોદલા ભેગા કરી દીધા ભાઈ કરેલા ના અને હવે આપણે છે ને વાહે થોડું કોરું કરી નહીં બધા ઢોર ને આમાંથી એટલે છે ને લીલું રે નહીં. ચોમાસ હોય ને કામ વધી જાય. વરસાદ આવે ને એટલે કોરું કરવાનું ને નીણનું ને બધું વધી ન જાય. થોડું કોરું થઈ જાય. આવા જો વરસાદ આવે ઢોરની નીચે નીનું હોય ને ન હાલે, કોરું તો કરવું પડે. એને આખી રાત બેસવામાં ઉપાડ્યું નહીં એમાં. ગાર્ડર આવી ગયા જામ ગાર્ડર હતા આવી ગયા. તો અત્યારે જો ગાર્ડર હતા એક વરસાદમાં વહેલા ગાર્ડર આવી ગયા છે. ગાર્ડરે વહેલા આવી ગયા. ઢોરનું વાઈ ગયું છે નથી આ બાજુ મારે વાયદાનું કામ ચાલુ છે ત્યાં ગાર્ડર આવી ગયા. ઢોર ગેસ પાણી પીવા બધા આ કરી ગયા. એ હાલો વરસાદનું બધું જ આવું ના કામ વધે અમુક ના ઘટે નહીં. આમાં વરસાદ આવે ને એટલે 2-5 કામ વધી જાય. આને એમ થઈ જાય કે ફરજામાં નીર નાખી છે અમને સર ખાઈ લીધી. જો અહીંથી પકડો ને ત્યાં કરી છે સંદેર આમ. અહીંયા બધા ભાળી ગયા છે હમણાં બહુ નીણ ક્યાંય મૂકે છે ખબર પડી ગઈ છે બધા. બધા આવી ગયું પાણી પીને. અમારે આગળ છે ને બધાને આગળ જ હોય મારે.
બધાની પહેલાં આવે તો હા હા આવતી રાહ લે કિલે લે વરસાદ જો ધીમી ધીમી ધારણે ચાલુ છે અને માલ પણ આવી ગયો છે અમારે અત્યારે અને અત્યારે જો આ વરસાદમાં બધો માલ જો ફરજામ જોઈએ એમાં દોબાણ કરવાનું થાય ને અત્યારે માલની એટલે પૂરું થઈ જાય જો આપણે આવી ગયા અત્યારે ઝોકમાં આમ જો ધાર્મિક અને આમ જો ઘેટા કેવા દવરા છે અને આ ગાડર અહીં જો વરસાદમાં પલળીને કેમ ઘેટું દવરાશે ભાઈ માની મમતા આને કહેવાય એમને એની માં છે ના બચ્ચા હાટું થઈને જો અહીંયામાં ધાર્મિક એકારે બબે ઘેટા દવરાવી શકું ધાર્મિક તું તો હે એમ એકારે બબે ઘેટાને દવરાજ ભાઈ તો અને બધો માલ જો ફરજામાં એવો છે અત્યારે વરસાદ આવે ને એટલે તમારે બધો ફરજામાં પૂરાઈ જાય પકડા ઠઠ અમુક અમુક ઓમ રાડો નાખતા જ કોઈને ઘેટા ન ભેગા થયા હોય આડા હવળા હોય એટલે ગોતતા હોય લે માહિત તું દેખાડો નહીં અંદર આજકો રહ બોળ છે ને આમ તો ગાડર ધોવે છે મારા મોઢામાંથી બોલી ન થકતો એટલો રહ બોળ પલળીને આવ્યો છે માલમાંથી અને હવે ગાડર ધોવે છે અત્યારે અને એમાં અડધા ગાડરમાં હાલ્યા લઈને પણ અને અહીંયા આપણી ગાયો બધી વાડ જોઈને બેઠી છે ને આપણે એને ધોવાનો ટાઈમ થઈ ગયો છે હાલો હા હા તારે વારો છે હમણાં તું ભૂખી થઈ જાય એટલે આને બધાને છે ને આપણે હવે દોઈ લેવી અમારે એને દોવાનો ટાઈમ થઈ ગયો છે બાજુ રસોડામાં સુગંધ સારી આવે છે તેની હું બનાવે છે અંદર હું બનાવે હા ઉખડી હા સુગંધ મસ્ત શેકાવાની આવે છે એ હજી બની નહીં હું ઢોર દઈને વી આવ્યો તો મોડું થઈ ગયું તમારે જો બનાવવામાં મસ્ત સુગંધ બહુ મસ્ત આવશે લોટ શેકાય છે ને એની દમ શેકાઈ ગયો છે સુગંધ બહુ આવે છે હા શું કરવાનું લોટ શેકાઈ ગયો પાક લેવાનો છે ને ગળમાં ગળે ભેગો કરી દીધો જાય હા હું ઘીમાં ગળનો પાક લેવીશ હવે આજ તો ઉખડી ખાવાની છે અત્યારે બધાને વરસાદનું ટાટોડ થઈ ગયું કે ઉખડી ખાવીશ અત્યારે માલમાંથી માલવાળાને અમે ઘેરા હતા એ બધા ઉખડી ખાવીશ ખાય છે ને ઉખડી હે આને બહુ કહેતું નહીં કે તમારે ભજીયા ખાવા ઉખડી ખાય ઉખડી બનાવી દે જોતો ને લોટ નાખવાનો હોય છે ને શેકેલો એમાં સુખડી બનાવવામાં પહેલાં છે ગળનો પાક લીધો પહેલાં લોટ શેકો પછી ગળનો પાક પછી અમે શેકેલો લોટ ફટાફટી કરવું પડે આ બધું નગર તો દાજી જતું છે કાગળ એનસી બેન જો ઉખડીને ઢાળવાની તૈયારી કરે છે અમારે હમણાં ઢાળવી પડશે ને એમાં ઘી ચોપડી દીધું એટલે ચોટે નહીં એને એવું ઢાળી દીધી બધી આમાં તને બહુ ભાવશે ને ઉખડી આવી રીતની કંઈ ઉખડી તૈયાર કરે અમારે તમે કહેજો તમારે કેવી રીતે બનાવશે કોમેન્ટમાં બતાવજો ક્યારેક આપણે ફૂલ વિડીયો પણ બનાવશો આનો મજા આવી રીતે ટેપલી પાડે એટલે છે ને ના સોરચા બધાને દેવા મજા આવે ખાવાની મજા આવે ટેપલી પડે એકદમ સીધી લીટી થાય છે પણ આવી નિશાળે જતા તો સીધી લીટી નહીં કીરી હોય ઉખડી આવી ગઈ છે ને આમ જોઈ લે આમાં ભાવ દેવાય છે બે બેનું નહીં જો મારું મોટા મમાઈ જાય છે એમ બધા ઉખડી લઈને બેસી ગયા આપડી આવી ગઈ આપડી ઉખડી ખાઈ લેવી આને છૂટું સુરમું હાલે આને મારે ઉખડી બુખડી ન ભાવે કંઈક હા છૂટું સુરમું ભાવે હા બે અહીંયા બેસી ગયા છે રસોડામાં બધા ઉખડી લઈને જ બેસી ગયા છે આમ અહીં ખાટલે આમ ખાટે બધા ઉખડી ખાવા બેસી ગયા છે અત્યારે અને આ તો આખી ડીશ જ લઈ લીધી છે કે આપણે પૂરી કરી દેવાની છે અત્યારે
હું મારે નથી નાખી સરિયા જેવી. તો અત્યારે જો આપણે છે ને ધાબા ઉપર આવી ગયા. કીધું આજ છે ને આજ રાતમાં આમ ગામનો સીન કેવો આવે છે જોવું સમજો. કેવો લાગે છે ગામનો સીન જરા કહેજો. આ નજારો તમને કેવો લાગ્યો નાઇટનો મારો? કંઈક આવું ગામ લાગે છે. રામાપીરના મંદિરની લાઇટો છે અને વરસાદ આવ્યો છે ને તો આ બધું છે ને અંધારું આમ છે, કારણ કે લેમ્પ ઓછા બળતા હોય વરસાદને લીધે. આમાં એમાં એવું હોય કે વરસાદના છે ને જીવડા હોય ને એટલે પાંખોડા મકોડા, હા, એટલે બધા એના દુશ્મન આવી ગયા હોય ને ત્યારે એટલે બધા લેમ્પ એમ બધું બંધ કરી દે. આમાં અંધાર પટ કરીને રહેવું પડે, નકર એ પાંખવાળા મકોડા ચોંટી જાય. એટલે જો કેવો અંધારા જ બધી બાજુ. અંજવાળા તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે, બાકી બધી અંધારા જ હોય અત્યારે. સમજો જે બાજુ જોવી બાજુ અંધારા જ દેખાય વધારે. અંજવાળા જ ક્યાંક ક્યાંક દેખાઈશ. અને જો સાટાય પડે છે હજી, કોઈક સાટા ચાલુ જ છે. વરસાદના સાટા પડવાના હજી ચાલુ છે. આજે આવ્યો તો વરસાદ છે. અને આપણે અત્યારે છે ને ધાબે જ આવી ગયા. આપણે કીધું થોડા થોડી જો ધાબુ કેવું લાગે છે. સાટા પડવાના ચાલુ છે ને આપણે છે ને થોડુંક વોકિંગ કરીશ. વોકિંગની જરૂર તો કંઈ છે નહીં એટલી બધી, પણ આપણે એમ થાય કે વોકિંગ કરી લેવી તો વોકિંગ કરીશ. પણ આ બધી સામે આવે ને તો મજા ન આવે બરોબરની. જો અહીંથી ના આ સાઈડ એમ ફેરા રાખીશ. આમાં બધું મીસું જોવું પડે, નકર આમાં ધાબામાં પડી જઈએ અત્યારે. તો હાલ આજનો વ્લોગ અહીં સુધી રાખ્યો. મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. તો જોઈને કે આજનો વિડીયો જો ગમે છે ને તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટ ખાસ કરજો, જેથી ખબર પડે કે તમે મારા વિડીયો જોવો છો ને ક્યાંથી કોણ જોવે છે બધી. અને આવે છે ને આવતીકાલે કંઈક નવું લઈને મળશે. ત્યાં સુધી આવજો.